અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની વચ્ચે મિડલ ઇસ્ટમાં જે મહાવિનાશ પ્રસર્યો છે તેને લઈને જે પરિસ્થિતિ છે તે વધુને વધુ વિકટ બનતી જઈ રહી છે। આ તરફ અંકલેશ્વરમાં પણ તેની અસર જોવા મળે તેવી સંભાવનાઓ અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। કાચા તેલની કિંમતોમાં તોતિંગ ઉછાળો આવ્યો છે, જે હવે ભરૂચના કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો માટે મોટું સંકટ લાવી શકે છે। યુદ્ધના કારણે ઉત્પાદન ખર્ચ વધી શકે છે, કાચા માલના ભાવ વધતા અને શિપિંગના ખર્ચમાં વધારો થઈ શકે છે। ઉત્પાદન પ્રક્રિયા મોંઘી બની છે। જો આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો ભરૂચના ફાર્મા અને ટેક્સટાઇલ સેક્ટર પર પણ તેની ગંભીર અસર પડી શકે છે। પણ અટકશે અને અખાતી દેશોમાંથી જે ક્રૂડ આપણે લાવતા હતા એ ક્રૂડને આધારિત જેટલી પ્રોડક્ટો છે, કેમિકલ હોય, પ્લાસ્ટિક હોય કે બીજી બધી વપરાશની જે પ્રોડક્ટો છે એ બધી પ્રોડક્ટો ઉપર આની બહુ જ અસર આવશે। 13 થી 15% જો ક્રૂડ વધે તો પ્રોડક્ટ 25 થી 30% વધી શકે અને જો યુદ્ધ વધારે ચાલ્યું તો મટીરિયલ પણ ન મળે તો હજી પણ ક્રાઇસિસના કારણે વધારો આવી શકે। એટલે એક્સપોર્ટના ઓર્ડરો પણ નહીં કમિટમેન્ટ થાય અને ઓર્ડરો મળશે પણ નહીં અને લોકલ પણ ક્રાઇસિસ આવી શકે। એ યુદ્ધની ઇફેક્ટ ઇન્ડસ્ટ્રી અને એસ્ટેટ ઉપર ઘણા મોટા લેવલે સર્જાય એવી શક્યતા છે, જેની અંદર એક્સપોર્ટની અંદર તો ઇફેક્ટ આવશે, સાથે સાથે ઇમ્પોર્ટની અંદર ઘણા બધા એવા કેમિકલ્સ જે છે, સલ્ફર, સલ્ફ્યુરિક એસિડ અને સાથે સાથે સોલાર પેનલ જેવી મટીરિયલની અંદર પણ ઘણો ભાવ વધારો આના હિસાબે સર્જાશે। અખાતી દેશોથી જે ગલ્ફમાં અને આરબ કન્ટ્રીમાં ને બધે જે મટીરિયલ જતું હતું એમાં કન્ટેનર કોસ્ટમાં, ટ્રાન્સપોર્ટેશનમાં બી 15 થી 20% આ લોકોએ રાતોરાત વધારી ઝીકી દીધો છે, જેથી ઓલમોસ્ટ મેન્યુફેક્ચરને ઉત્પાદન કોસ્ટમાં 15 થી 20% વધારો આવે છે, જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સસ્ટેન થવું મુશ્કેલ છે। તો આવનાર દિવસોમાં આ ભારણ સૌ ઇન્ડસ્ટ્રીઝને પડશે જો આ વોર જલ્દી ખતમ નહીં થાય।